ભૂપેન્દ્ર પટેલ, જેમણે કોંગ્રેસ પર કર્યા પ્રચંડ પ્રહાર. કોંગ્રેસે હંમેશા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું હોવાનું સીએમએ નિવેદન આપ્યું. સાથે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે. કોંગ્રેસ માત્ર દેખાડો કરી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ માફી માંગવી જોઈએ. કોંગ્રેસે બાબા સાહેબનું એક પણ સ્મારક નથી બનાવ્યું. પાર્ટીએ હર હંમેશ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે, તેમની મજાક ઉડાડી છે અને નીચા દેખાડવાનું કામ કર્યું છે. તે બદલ તેમણે આખા દેશની બિનશરતી માફી માગવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી દેશભરમાં ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પ્રેસ કોન્ફરન્સનું નાટક કરી રહી છે. જે કોંગ્રેસે દેશના મહાન સપૂત ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હંમેશા અપમાનિત કર્યા છે, આજે એ જ પાર્ટી બાબા સાહેબ માટે પ્રેમ અને લાગણી હોવાનો દેખાડો કરી રહી છે. જે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને 1952માં લોકસભાની ચૂંટણી અને 1954માં પેટા ચૂંટણીમાં હરાવ્યા, જે કોંગ્રેસે બાબા સાહેબને દેશના કાયદા મંત્રી પદથી રાજીનામું આપવા માટે મજબૂર કર્યા, કોંગ્રેસ પક્ષે જે મહાન સપૂતને ભારત રત્ન પણ નથી આપ્યો, આ પાર્ટીએ બાબા સાહેબનું એક સ્મારક પણ નથી બનવા દીધું. આદરણીય મોદીજીની સરકારે લંડનમાં જ્યાં બાબા સાહેબ રહેતા હતા ત્યાં તેમનું સ્મૃતિ સ્મારક બનાવ્યું. દિલ્હીમાં તેમના નિવાસ સ્થાને સ્મૃતિ સ્મારક બનાવ્યું. નાગપુરની દીક્ષા ભૂમિ અને મુંબઈની ચૈતન્ય ભૂમિ ખાતે સ્મૃતિ સ્મારક બનાવ્યું. કોંગ્રેસે બાબા સાહેબના સ્મૃતિ સ્મારક માટે કોઈ પગલાં લીધા નથી, માત્ર અને માત્ર અડચણો ઊભી કરી છે. તેમની સામે દેશભરમાં નહેરુ, ઇન્દિરા ગાંધી, સંજય ગાંધી અને રાજીવ ગાંધી નામ પર સેંકડો સ્મારક, હોસ્પિટલ અને રોડ રસ્તાના નામ રાખી દીધા છે. એ કોંગ્રેસ પાર્ટી આજે બાબા સાહેબ આંબેડકરના નામ પર પ્રેસ કોન્ફરન્સ કરી રહી છે. કોંગ્રેસે તેના આ પાખંડ બંધ કરવા જોઈએ. કોંગ્રેસ પક્ષ માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના વક્તવ્યના એક નાના અંશને કોઈ આધાર કે સંદર્ભ વગર પ્રસ્તુત કરીને એક રાજનીતિક મુદ્દો બનાવવાનો હીન પ્રયાસ કરી રહી છે. દેશની જનતા ખૂબ જ સમજદાર છે અને બધું સમજી રહી છે. આ રીતે કોંગ્રેસની દાળ ગળશે નહીં. કોંગ્રેસ પક્ષે બાબા સાહેબને ભારત રત્ન, પદ્મભૂષણ કે પદ્મ વિભૂષણ સન્માન જ ના આપ્યું, પરંતુ બાબા સાહેબને ચૂંટણીમાં હરાવનાર નારાયણ સદોબા કાજરોલકરને 1970માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. કાજરોલકર માટે પંડિત નહેરુએ ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ છે કોંગ્રેસની હકીકત. કોંગ્રેસ પાર્ટીનો આવો આંબેડકર વિરોધી ચહેરો અને તેમના વિરુદ્ધની વિચારધારાનો આખો ચિઠ્ઠો ભાજપ જનતા સમક્ષ મૂકશે. ભાજપનું સ્પષ્ટ માનવું છે કે દેશના નિર્માણમાં જેમણે પણ પ્રામાણિકતાથી પોતાનું યોગદાન આપ્યું છે તે બધા જ લોકોનું સન્માન થવું જોઈએ. જ્યારે કોંગ્રેસ માત્ર એક પરિવારનો જય જયકાર કરવામાં રચી પચી રહી છે. ભાજપ પોતાના ઘોર વિરોધીઓનું પણ સન્માન કરે છે, કારણ કે તે લોકોએ તેમની રીતે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપ્યું છે. પણ કોંગ્રેસ માટે તો એક પરિવાર જ સર્વસ્વ છે. કોંગ્રેસ પાર્ટી બાબા સાહેબના થયેલા અપમાનોનું બાથું લઈને ચાલે છે. કોંગ્રેસ પાર્ટી એ નાટક બંધ કરી દેવું જોઈએ.